દિવસેને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે શ્વાનના કારણે એક યુવકનું મોત થયાનું સામે આવ્યું છે। બાઇક પર જઈ રહેલા યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો। 6 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા, જ્યારે ગર્ભવતી પત્નીએ પતિને ગુમાવવાની નોબત આવતા ત્યારે પરિવાર પર વજ્રાઘાત થયો હોય તેવું દુઃખ આવી પડ્યું। પાલુગત રોડ પર રાત્રિના સમયે બાઇક પર યુવક જતો હતો, તે સમયે શ્વાન પાછળ દોડ્યું હતું, જેથી બાઇક ચાલક ગભરાઈ ગયા હતા। પગ બચાવવા જતાં તેના સંતુલન ના રહ્યું અને બાઇક પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે તંત્ર પાસે ન્યાયની માંગ કરતા કહ્યું કે શ્વાન માટે હવે કંઈક નક્કર પગલાં લેવા જોઈએ। નમસ્તે, મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ, જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે, જે ઘનશ્યામ શામજી પરમાર। ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા, બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગટનેર, ત્યાં અરાઉન્ડ 12-12:30 વાગ્યાની ઘટના હતી। એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા, જે રીતના બેલેન્સ એનું હલતું, પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે। ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર, ઉંમર 31 વર્ષ છે અને હાલમાં એને 6 વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઇફ છે, પ્રેગ્નન્ટ છે, 6 મંથ અત્યારે એમનું ચાલે છે। તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે, જ્યાં કોઈ બીજાના આવું ના બને, એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર વિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ। તો મારું એટલું સાહેબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો। ભાઈ કઈ જગ્યા પર કામ? ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા, જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે, જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા હતા। એસએમસી ને તો એ જ મેસેજ કે સાહેબ બીજી વખત આ થઈ ગયું છે, બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ।